નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। બોટાદમાં ખેડૂત આંદોલન પર દમનના વિરોધમાં લીમખેડા ખાતે આપ દ્વારા કાળા દિવસની કરાઈ ઉજવણી। આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ કડક પગલાં લેવાની માંગ કરી। દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળો દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ જિલ્લાના હળદર ગામમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતી કપાત સામે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસે કરેલા કથિત દમનના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ દ્વારા બોટાદની ઘટનાને ભારતીય જનતા પાર્ટીના વહીવટીતંત્ર દ્વારા ખેડૂતો પર વર્તાયેલો કાળો કેર ગણવામાં આવ્યો છે। ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં અને તેમને ન્યાય અપાવવાના હેતુસર કાળા દિવસના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ જોડાયા હતા। પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ અરવિંદ કેજરીવાલ, ગોપાલ રાય, મનોજ સોરઠિયા તેમજ ગુજરાતના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, સંદીપ વસાવા અને ગુલાબસિંહ યાદવ પણ આ સંમેલનને સમર્થન આપી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખેડૂતોને કપાસના વેચાણમાં દરમિયાન થતી ગેરરીતિઓમાંથી મુક્તિ નહીં મળે અને દમનકારી નીતિઓ બંધ નહીં થાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। આ કાળા દિવસના આયોજન દ્વારા આપ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોના મુદ્દે સક્રિય થવા અને ન્યાય અપાવવા માટે તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। બોટાદની ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના મુદ્દે ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે।